તો રામ રામ ને જય શ્રી રામ બધા મિત્રોને। આજે છે શનિવાર, તો આપણે દર શનિવારે હનુમાનના મંદિરે તેલ ચડાવવા જઈએ છીએ। તો આજે આપણે ત્યાં જઈને તમને બતાવશું। અને આજે આપણો વિચાર છે કે હનુમાનના મંદિરે આપણે આકડાના ફૂલની માળા પણ ચડાવશું। તો આપણે આકડાની માળા બનાવવાની છે, તો તમને બતાવીશું। આપણે તમને કીધું હતું એ મુજબ આપણે જવું છે આકડા લેવા। ચાલો તમને અહીંયા જઈને બતાવું। તો આપણે પહોંચી ગયા છીએ આકડા પાસે। જો આર્યો અહીં આકડો છે, વहाँ આકડો છે અને વहाँ પણ એક આકડો છે। તો ચાલો આપણે ઉતારી લઈએ ફૂલ। આ ફૂલમાં આ બંધ નહીં લેવાનું, આ ખુલ્લું ફૂલ હોય ને આ લેવાનું હોય। જો આ ફૂલની બને માળા। તો ચાલો ઘરે જઈને માળા બનાવું તે બતાવો। આપણે આવી ગયા અહીં ફૂલ તોડીને। જો એટલા કંઈક ફૂલ તોડ્યા। ચાલો બનાવીએ માળા। જો ભાઈ આપણે આવી ગયા અહીંયા એક ભાઈ તળાવમાં ગુંદરી વાવી હતી। તો જો ભાઈ આ બધું તળાવ, એમાં જો ગુંદરી વાવી આપણે નીચે જઈને બતાવી। અહીંયા ઉપર થોડી છે આ ભાઈ ને આપણે આવ્યા હતા, નામ હે ભીખાભાઈ ગુંદરી જોવા। ચાલો નીચે જઈને બતાવો। નીચે આવી ગયા હે અને ગુંદરીને થયા હે 6 દિવસ। ઉગવાની શરૂઆત થઈ ગઈ છે। જો મારી બધે ઉગે છે નાની નાની। આ મોટી થાય કેવી રીતે વધે તમને બતાવીએ પાછા આપણે અહીંયા આવીએ તેથી। અને જો વાહ બકરા ચરે છે, એવો બધો લીલાડો હે અહીંયા તળાવની અંદર। અહીંયાથી સારી રીતે દેખાય છે બધા બકરા। જો લીલા સામે બાજુ અહીંયા બકરા એ કંઈક થાંભલા ખોડવાનું કામ હાલે। જો વાં 3-4 ખોયડા છે અહીંયા, કંઈક લાઇટનું કામ હાલે છે। ને જો અહીંયાથી મસ્ત બતાય બધા બકરા। જો કેમ હે લીલું ઘાસ। જો ભાઈ અહીંયા એક હતું એપલ બેરનું ઝાડ। તો આપણે અહીંયા અંદર તો ગરી ગયા, પણ આમાં હજી નીચે ઓલી બાજુ બોર હે ને અહીંયા હે નહીં, એટલે ત્યાં ક્યાં જો એમ હે નહીં। આ એક બોર હાથમાં આવ્યું, જોઈ લ્યો કેમ હે બાકી બોયડી ડારીમાં। જોઈએ અહીંયા બોર જોઈએ, અહીંયા ઘણા બધા હે, પણ અહીંયા જાવું કેમ અત્યારે? અહીંયાથી આ બધા કાંટા હે એટલે ઉતરાય એમ નથી। અને આમાં નાના નાના બોર હે, જોઈ અહીંયા જો અહીંયા નાના નાના ઘણા હે હજી તો। બાકી જો અહીંયા છે, જો આપણે તોડીને હવે 2 આપણે બોર તોડ્યા। હવે આપણે તમને કહેતા હતા એ મુજબ થાંભલા ખોડે છે ને, યા રિંગના કમ્પ્રેસરથી હોલ કરે છે। જો ઓલી ક્રેન હતી હોઈ ગઈ છે ને હવે જો આ કમ્પ્રેસરથી હોલ કરે છે। જો આ રી સામે તળાવમાં વાવલ ગુંદરી જોઈને પછી આપણે આવી ગયા ખેતરે। ત્યાં થોડાક આ ધાણા હતા એ પાકી ગયા, તો મેં એટલા ઉપર નાખ્યા, હવે થોડાક બાકી છે। ચાલો ઉપાડી લઈએ। હવે આપણે જવું છે અત્યારે તેલ ચડાવવા। તો તમને કીધું હતું એ મુજબ, અને આપણે અત્યારે કાઢી લીધી છે બારે ગાડી। ચાલો જઈએ અને ત્યાં જઈને તમને બતાવીએ। જોઈ લ્યો ભાઈ આપણે જઈએ જ્યાં રસ્તામાં અહીં જોઈ લ્યો ગાડી, અને સામે સનસેટ જોઈ શકો છો તમે લોકો। જોઈ લ્યો જો સનસેટ વ્યૂ। તો ભાઈ આપણે પહેલા આવી ગયા છીએ અહીંયા શંકરના મંદિરે। જોઈ લ્યો અહીંયા આરતી ચાલુ હતી, એટલા માટે આપણે પહેલા અહીંયા આવી ગયા। જો આરતી ચાલુ છે અત્યારે, ચાલો આરતીમાં જઈએ। ભાઈ આરતી પૂરી થઈ ગઈ છે, અને હવે જો અહીંયા જઈને આપણે ઉપર આ મહાદેવનું છે અહીંયા। જો આવું કંઈક છે મહાદેવનું અહીંયા મંદિર, જોઈ લ્યો। અહીંયાથી JCB જાય છે, જોઈ લ્યો।
દર્શન કરી લઈએ તમે મહાકાલના. અને જો આ મંદિરના પાછળના ભાગે કંઈક છે, એટલા બધા ઝાડવા છે અને આગળ છે હિંચકા. ચાલો તમને જઈને બતાવું. જો આ બધું છે મંદિરમાં, પંખી ને બીલીપત્રના ઝાડ. જોઈ લે, ગુલાબનું ઝાડ છે. જોઈ લે કેવડો ગુલાબ છે. જો કરણ છે, હા સામે છે. ચાલો અહીંયા જઈને. જો ભાઈ તમને કહેતો તો એ રીતે અહીંયા છે હિંચકા, અહીંયા છે લસરપટ્ટી, અહીંયા જેવું એક ચંદનનું ઝાડ છે. આ ઝાડ રહ્યું ને એ ચંદનનું છે. તો ભાઈ હવે આપણે હિંચકા ખાઈએ અહીં. જોઈ લઈએ તમે, ફૂલ મોજે મોજો. જોઈ લ્યો. જો ભાઈ આ છે બીલીપત્રનું ઝાડ. જો એમાં હાર્યું બીલાનું ફળ. જો હાર્યું નીચે પડ્યું. જો ભાઈ આપણે તમને કહેતા હતા એ રીતે હનુમાનનું મંદિર પણ અહીં સામે જ છે, બહુ દૂર નથી. ને જો અહીંયા બધા એટલા બધા ઝાડવાળ છે અને નીચે જઈને તમને સારી રીતે બધું બતાવો. જો આ રહ્યું હનુમાનનું મંદિર. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ હનુમાનના મંદિરે. આ છે અંજની પુત્ર હનુમાનનું મંદિર. તો ચાલો આપણે ખોલીએ ને જો આ રહ્યું મંદિર. જો ભાઈ અહીંથી દેખાય આ શંકરનું મંદિર છે. અને જો અહીંયા ચારે બાજુ આમ જો ઝાડવા હે. આમ જો આ વાવલ છે અહીંયા ઝાડો. આમ જો સામે ઝાડવા હે. કેટલા બધા હે આમ છેઠ સુધી. ઓલો વડલો બતાય ને ત્યાં સુધી ઝાડવા છે. જો અરે કેટલું બધું. જો આધાર ઉપર છે શંકરનું મંદિર. અહીંયા આપણે ઊભા છીએ ગાડી ઉપર. જોઈ લો આ મંદિર.